પાટણ નગરપાલિકામાં બીયુ પરમિશનને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે। જોવાની વાત તો એ છે કે પાલિકા સામે ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ સદસ્યોએ ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા। સમગ્ર હકીકતમાં મેં પહેલાં પણ જણાવેલું છે કે મેં બીયુ પરમિશન આપી છે અને એમાં હું ઓફર છું। આજે પણ કહું છું કે બીયુ પરમિશન ખરી રીતે આપવામાં આવી છે, એમાં કંઈ પણ ખોટું કરવામાં આવ્યું નથી અને બીયુ પરમિશન અપલોડ કરનારા જે આર્કિટેક્ટ હતા એનું લાયસન્સ મેં રદ કરેલું છે। 14/10 એટલે કે 14 ઓક્ટોબરે મેં એને નોટિસ આપી હતી કે તમે આવી ખોટી માહિતી બીયુ પરમિશન લેવા માટે શા માટે અપલોડ કરી છે અને એમાં આર્કિટેક્ટની જવાબદારી ઉપસ્થિત થાય છે। બીજું કે 15/10 મેં કતિરા ક્યુબને પણ નોટિસ આપી દીધી છે કે તમારી બીજા, ત્રીજા અને ચોથા માળની પરમિશન રદ કરવામાં આવે છે। એટલે 10મા મહિનામાં જ જે જરૂરી પરમિશનો હતી એ એમની રદ થઈ છે અને જેટલી એમને ફાયર એનઓસી મળી છે એટલા પૂરતી જ એમને બીયુ પરમિશન આપવામાં આવી છે અને પાર્ટ બીયુ આપવાની જીડીસીઆરમાં જોગવાઈ છે। નગરપાલિકાની ટીપી શાખામાં કામ કરતા સર્વેયરના જે પુત્ર છે એ આર્કિટેક્ટ હતા અને ખરેખર આ જ્યારે બીયુ પરમિશન આપે ત્યારે એ સર્વેયરની પણ જવાબદારી એટલી જ બનતી હતી કે એમને સ્થળ ઉપર તપાસ કરવી જોઈતી હતી કે એમના પુત્રએ જે અપલોડ કરી છે પરમિશન એ ખરેખર એટલા માળ ત્યાં છે, બનેલા છે, નથી બનેલા, એમને કરવું જોઈતું હતું। પણ કારણ કે પુત્રની જે ફાઇલ હતી એટલે એમને એમાં પણ લેથાર્જી દેખાડેલી છે। આ બેન તમામ લોકોને ગેરમાર્ગો દોરે છે। બીયુ પરમિશન આપવાની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરની હોય છે અને ચીફ ઓફિસર મીડિયાકર્મીઓને 2 દિવસ પહેલાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે 2 બેઝમેન્ટ અને 2 માળ એમ કરીને મેં 4 માળની જ પરમિશન આપી છે। આ તદ્દન વાહિયાત પાટણની જનતા અને મીડિયાકર્મીઓને ગેરમાર્ગે દોરવાની હતી, જેને લઈ એ બિલ્ડિંગ વિથ પરમિશન મૂળથી જ ખોટી હતી। જ્યારે પરમિશન આપી ત્યારે એનું બાંધકામ ચાલુ હતું, સંપૂર્ણ બાંધકામ થયેલું હોય જેટલા ભાગનું એટલાનું જ પાર્ટ બીયુ આપી શકાય એવી જોગવાઈ છે। છતાં પણ એનું બાંધકામ ચાલુ હતું અને આ બસ સ્ટેશનના જે બાંધકામ ચાલુ છે એ ભાગની અંદર ફાયર સેફ્ટીનું લાયસન્સ પણ ન હોવા છતાં ચીફ ઓફિસર દ્વારા ખોટી રીતે બીયુ પરમિશન આપવામાં આવી હતી। જ્યારે આ વિવાદ વધ્યો ત્યારે ચીફ ઓફિસરે પોતાનો સ્વ બચાવ કરવા માટે અને પોતાને મરેલ મીઠાઈનું બોક્સ સાચવી રાખવા માટે મેં તમારા મીડિયાના માધ્યમથી પણ જાણેલું હતું કે ચીફ ઓફિસર એવું બહુ ઉછરીને કહેતા હતા કે મેં મારા નિર્ણયમાં મક્કમ છું, મેં નિયમ પ્રમાણે જ મંજૂરી આપેલી છે। તો હું મિત્રો આપને પૂછવા માગું છું, પાટણની જનતાને પૂછવા માગું છું અને જણાવવા માગું છું કે જો એમને પોતાના નિર્ણય ઉપર મક્કમ હતા તો એમને બિલ્ડિંગ યુઝ પરમિશન રદ કરવાની શા માટે જરૂરિયાત પડી?